જય માતાજી મહાદેવ મિત્રો, ફરીથી એક નવા વ્લોગ વિડીયો અંદર સ્વાગત છે ને. હાલ અત્યારે આપણે આ કોઈ કયો ને તો કોઈ વ્લોગ વિડીયો નથી, પણ એમ છે ને કે જે અલગ ધણી ગૌ સેવા આશ્રમ જ્યાં છે ને કે આવેલો છે આપણે બાબરા, જે ગળકોટડી થી આગળ આવો એટલે બાબરા જતા થોડાક જ અંતરે છે ને આ હાઈવે ઉપર રાજકોટ ભાવનગર હાઈવે છે. જોવો આ જો ભાવનગર હાઈવે જાય છે ને આ રાજકોટ જાય ત્યાં છે ને અલગ ધણી ગૌ ગોવિંદ ભગત દ્વારા સંચાલિત થતું જે આમ છે ને કે આશ્રમ છે સરસ મજાનો, જેમ છે ને કે ગાયોની સેવા થઈ છે તથા તો છાશ વિતરણ, જે સવારમાં છાશ વિતરણ થતું હોય છે ને ઉનાળાની અંદર છે ને કે ઠંડી છાશ અને ઠંડી લસ્સી જો આ રીતનું છે ને કે વિતરણ કરતા હોય છે. સાથે સાથે અત્યારે હાલી રહ્યો ભાઈ લગ્નગાળો, તો લગ્નગાળાની અંદર કોઈ પણ વ્યક્તિને જો બેન્ડ વાજાની એવી કઈ જરૂર હોય તો અહીંયા ગૌશાળાના લાભાર્થી છે ને એમ છે ને કે બેન્ડ વાજાને એવું સરસ મજાનું મળી રહેશે. અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે, આમાં કોલ કરીને તમારે જ્યારે પણ હોય લગ્નગાળો, કોઈને પણ બેન્ડ વાજાની જરૂર હોય તો બુક કરાવી લેજો. આ બધું ગૌ સેવાના લાભાર્થ છે. આ કોઈ પ્રમોશન વિડીયો કે એવું કાંઈ એટલે કાંઈ નથી. ત્યારબાદ અહીંયા પાણીની માનો ભાઈ, અહીંયા ઘણા બધા લોકો ઘણી વખત હું તે ભાઈ બાબરા જતા હોય ક્યાંય પણ જતા હોય એટલે ભાઈ પાણી પીવા અહીંયા અવશ્ય ઊભા રહેતા જ હોય છે ઘણા લોકો. તો હવે હું તમને અંદર જઈ અને ગૌશાળા બતાવું. જો ભાઈ આ કમ્પ્લીટ છે હો ભાઈ, એટલે લગ્નમાં એક વખત અવશ્ય બોલાવજો. એ બાને પુણ્યનું કામ થાય થોડુંક અને તમારા લગ્ન તે ભાઈ થઈ જાય મસ્ત મજાને. અન્નક્ષેત્ર 24 કલાક અન્નક્ષેત્ર અહીંયા શરૂ હોય છે. કોઈ પણ વ્યક્તિ ક્યાંયથી આવતા હોય છે તો તે અન્ન અહીંયા લેતા હોય છે એક વખત, કેમ કે અન્નપૂર્ણાના અહીંયા ભંડાર છે. આ રીતના અહીંયા ઘણી બધી અલગ અલગ છે ને સેવાકીય પ્રવૃત્તિ શરૂ છે ને ભાઈ. આપણે પણ અહીંયા સરસ મજાનું છે ને ભાઈ પ્રસાદ લીધેલો છે. તો હાલો હું તમને ગૌશાળા બતાવું. અહીંયા બે ગૌશાળા આવેલી છે, એક જે અહીંયા હાઈવે ઉપર છે ને, એક પાછળની સાઈડ આવેલી. ત્યારબાદ મન બુદ્ધિના બાળકો, તેનો આપણે આપણી ભાષામાં કહીએ તો ગાંડા આશ્રમ, જે મન બુદ્ધિના બાળકો હોય છે તેને પણ અહીંયા મોટો સરસ મજાનો આશ્રમ બનાવવામાં આવેલો છે. તે સમાડી છે, તો ત્યાં જઈને પણ તમને તે આશ્રમ બતાવું, ફટાફટ અહીં ગૌશાળાની વિઝિટ કરાવું. આ રીતની કઈ ગૌશાળા છે ને અહીંયા જોવો તમે. આ ગાય છે, આ બીમાર હાલતમાં છે, પણ અહીંયા આવે ને ભાઈ એટલે એકદમ છે ને ભાઈ સારી થઈ જાય. કેમ કે દવાખાનું અહીંયા છે અને બધી તમામ પ્રકારની ગાયોને છે ને ભાઈ સારવાર મળી રહેશે. કેમ કે અહીંયા સરસ મજાની બહુ મોટી ગૌશાળા છે. આ તમે વાસડા જો ભાઈ, અને આ સાઈડ બધી અહીંયા છે ને આમ ગણો તો સાજી થયેલી ગાયો હોય ને બધી અહીંયા હોય છે. ત્યારબાદ પાછળની સાઈડ બીજી ગૌશાળા છે ને ત્યાં બધી એમ છે ને કે જે બીમાર હાલતમાં ગાયો હોય છે ત્યાં બધી હોય છે ને અંદર ગાયો જો આ રીતની ભાઈ અહીંયા ગૌશાળા છે ને આ રીતની કઈક સેવાકીય પ્રવૃત્તિ શરૂ છે. તો હાલો ફટાફટ તમને છે ને બાજુની ગૌશાળા ત્યાં તમને ગૌશાળા બતાવું કઈ રીતની છે. તો હાલ આપણે જેમ છે ને કે મેન ગૌશાળા છે ને ત્યાં પહોંચી ગયા છે. અહીંયા ભાઈ ગાયો તમે જો કેટલી બધી ગાયો છે, તમારી નજર જાય ચાલી ગઈ ભાઈ. આટલી મોટી ગૌશાળા ભાઈ આપણે તો પહેલી વખત જોઈ છે. હા વિડીયોમાં ની બધી જોતા હોય પણ રિયલમાં આટલી મોટી પહેલી વખત જોઈ છે ને. અહીંયા આપણે બાપુ જય માતાજી. બાપુ જય માતાજી. તો બાપુ ખાસ કરીને ગૌશાળા કેટલા વીઘામાં ફેલાયેલી છે? 20 વીઘામાં. 20 વીઘાની અંદર ભાઈ ગૌશાળા છે. અને અહીંયા એમ છે ને કે આ બધો નીણ ચારો ને એવું બધું હારવા માટે મોટા ટ્રકો ને એવું બધું રાખવા મળ્યું. કેમ કે આવડી મોટી ગૌશાળા છે તો બધી ગાયોનો ચારો ને એવું ઘાસ ચારો એ બધું હારવા માટે બહુ બધી વસ્તુ જોઈ, જગ્યા જોઈ, એટલા માટે અહીંયા 3-4 ટ્રકો પણ આગળ છે, જેમ તમે વિડીયોમાં સ્ક્રીનમાં જોતા હશો. અને આ બધી જે ગાયો લઈને કોઈને કોઈ ખામી, કોઈને કોઈ રોગ કે કોઈને કોઈ પીડિત અથવા તો ક્યાંય એક્સિડન્ટમાં અકસ્માતમાં કેવી રીતના ક્યાંય ઘાયલ થયેલી ગાયો હોય તેને અહીંયા સાજી કરવામાં આવેલી છે. બધી ગાયો છે ને તમે જોવો. ચાલો આગળ વિડીયોમાં બન્યા ને હું તમને બધી બતાવું. પાછળ જોઉં છું ને તો એ બધા ખૂંટ છે. અહીંયા જેમ છે ને કે બધા મૂકી ગયા હોય કોઈ પણ, અથવા તો કોઈ ક્યાંક અકસ્માતમાં એ રીતે બધા આવેલા હોય એ બધા સારવાર છે. એટલે અહીંયા બધા ખૂંટ છે. અને આ તમને લાગતું છે કે એક ને એક જ જગ્યાએ ઉભો, પણ ના આ જ રીતના તમામ છે ને 3 છે. તમે જો પાછળ સાઈડ 3 શેડ દેખાતા છે તમને.
એ રીતના શેડ બનાવવામાં આવેલા સરસ મજાના, જેની અંદર આ મોટા મોટા ખુલ્લી જગ્યા, કેમ કે ઢોરને ખુલ્લી જગ્યામાં વધારે મજા આવે એટલા માટે છે ને આ રીતનું બનાવવામાં આવેલું છે ને. હવે હું તમને છે ને ભાઈ આના ઘાસચારાના ગોડાઉન બતાવું, કઈ રીતના એના ગોડાઉન છે. ત્યારબાદ જેમ છે ને કે મંદબુદ્ધિના બાળકો માટેનો આશ્રમ છે ને તે બતાવું ફટાફટ. હાલો તો વિડીયોમાં વજે. હાલ અત્યારે આપણે છે ને ગોડાઉન ની અંદર આવી જશે, જે નીડ ભરેલું હોય ને ગોડાઉન. તો કેવડું મોટું ગોડાઉન છે, મારો અવાજ નહીં આવતો હોય પાછળ પાછળ લેવો તો બતાવું. અંદર કરી જાય મારી પાસે ગોડાઉન જોવો છો ને, કોઈ એટલે કોઈ કઈ વેચવા માટેનો સારો નથી ભાઈ, કે કોઈ ગાયું ને ઓલું કે વેચવા માટે ટૂંકમાં નથી. પણ આ ગૌશાળાને તમે જોવો કે કેટલો મોટો આખું ગોડાઉન કર્યું ભાઈ. આટલો બધો આ ગાયું માટેનો ચારો આવતો હોય છે. જો કેટલું મોટો ડોમ છે ભાઈ. આ ગૌશાળાનો છે ને એન્ડનો ભાગ છે. અહીંથી લઈને છેક આ દિવાલ જાલીને તમને બેઠા ને જો સામેની સાઈડ દેખાય છે ઝાડવા તમને, ત્યાં સુધી ભાઈ આ ગૌશાળા છે ને. કેવડી ગૌશાળા છે, 20 વીઘાની અંદર ગૌશાળા ફેલાયેલી છે ને. આયરો શેખ પીપરિયા વાળો રોડ છે, ત્યાં બીજી ગૌશાળા આવેલી છે. ઘણા ખરા એ તો જોયેલી જ છે. તો હાલો તમને મનબુદ્ધિના બાળકોનો આશ્રમ દેખાડું, જે ચમાડી આવેલો છે. એમ છે ને કે જ્યાં મંદબુદ્ધિના બાળકો એટલે કે જે માનવોને રાખવામાં આવશે ને તે જગ્યાએ પહોંચી ગયા છે. આશ્રમ છે બહુ એટલે બહુ મોટો વિશાળ છે, તે પછી બતાવું. પણ હાલ અત્યારે અહીંયા 2 માનવ છે. જો કોઈ એમ તમે ન કહો કે ભાઈ મનબુદ્ધિના બાળકો છે કે ભાઈઓ છે, એકદમ એટલે આવ્યા એટલે પેલા રામ રામ કરે, તમને મળે એટલે મજા આવે. એટલે એકદમ જો હાલો વાતોચીતો કરી ભાઈઓ હારે, અને પછી તમને આશ્રમ બતાવું. તો સૌ પ્રથમ છે ને ભાઈ આપણે પેલા છે ને અહીંયા છે ને ખોડિયારમાં બિરાજમાન છે, ત્યારબાદ હનુમાન દાદા છે, અને ભાઈ ભોળિયો નાથ બિરાજમાન છે. તો સૌ પ્રથમ પેલા બધાના દર્શન કરી લઈએ. પ્રભુજીને રાખવા માટેનો જે ડોમ છે ને તેની અંદર છે તમે ખાટલા જો. અત્યારે કોઈ પ્રભુજી નથી, તમને જે 2 પ્રભુજી બતાવ્યા તે 2 જ પ્રભુજી છે. પણ અહીંયા જે હજી કોઈ આવશે પ્રભુજીને, જો તમારા કોઈના કોન્ટેક્ટમાં કે ક્યાંય આજુબાજુ તમને જો કોઈ પ્રભુજી દેખાણા હોય તો અહીં નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, એનો સંપર્ક કરજો. એટલે તેની સારવાર સહી સલામત થાય. અને ખાસ કરીને અહીંયા જે કોઈ વ્યક્તિ આવે ને એ ભાઈ સાજા થઈ જાય. ટૂંકમાં આ 2 ભાઈઓ તમે જોયા એટલે ઘણી બધી ખબર પડવા મળી. આ ભાઈઓએ કીધું કે જ્યારે પહેલા આવ્યા ત્યારે એટલી બધી કંઈ ખાસ ખબર નથી પડતી, પણ અત્યારે આવે એટલે બહુ બધી અહીંયા, કેમ કે એનું વાતાવરણ જ અલગ હોય એટલે તમને બધી ખબર પડવા મળે. આ રીતે આખો મોટો વિશાળ એવો છે ને ભાઈ ડોમ બનાવવામાં આવ્યો છે. આ રીતના છે ને ભાઈ રૂમ બનાવવામાં આવેલા છે. કોઈ તોફાની એવા શું કહેવાય કોઈ મનબુદ્ધિના વ્યક્તિઓ આવતા નથી, એટલે બાકી તો આ રીતની જાળીને એવું બધું મારી દે ને કમ્પ્લેટ કામ થઈ જાય. જેમ જેમ આગળ કામકાજ શરૂ થતું જાય છે, ધીમે ધીમે બધું આગળ હાલતું જાય છે. તો આ રીતનો ભાઈ છે આ ડોમ, જેને માનવ સેવા તરીકે નામ આપવામાં આવેલું છે. અલગ ઘણી માનવ સેવા, જેની અંદર છે ને સરસ મજાના પ્રભુજીને રાખવામાં આવે છે. તમારા કોન્ટેક્ટમાં કે ક્યાંય તમે જો આજુબાજુના તમારા ગામમાં કોઈ આવા પ્રભુજી હોય તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. તમે જે જગ્યા જોવો છો ને ભાઈ, એ આશ્રમની જગ્યા છે. અલગ ઘણી ગૌ સેવા આશ્રમ જે જો જેનું આ જે ચમાડી જે છે ને ત્યાં આવેલો છે. અને અહીંયા કોઈ પણ પ્રકારનું કોઈ પણ સંઘ નીકળ્યો, કોઈ પણ વ્યક્તિ ક્યાંય જતા હોય તો તેનો ઉતારો અથવા તો કોઈ પણ અહીંયા જે આનું ટૂંકમાં આયોજન થતું હોય સપ્તાહનું કે કોઈ પણ આયોજન, તો એના માટે વિશાળ એવો ડોમ બનાવવામાં આવેલો છે. સામે સ્ટેજ રાખવામાં આવેલું છે. તો આ રીતનો સરસ મજાનો ડોમ છે. તો ખાસ કરીને કોઈ આવતા હોય યાત્રિકોની તો અવશ્ય કોન્ટેક્ટ કરજો. મસ્ત મજાનો ભાઈ ઉતારાનું રાખેલું છે. તો અહીંયા જે પ્રભુજી છે તો થોડીક એની યાર આપણે વાતચીત કરવી. તો હિન્દી બોલે, આપણે બોલો હિન્દી મને નથી આવડતું, ફાફા પડે છે. इंग्लिश में भाई. तो आपका नेम? अल्पेश. आप कहाँ से है? थाने से बोल। अहमदाबाद से. अच्छा. आप कितने तक पढ़ाई की है? कॉलेज की है. आप તમે જો કોલેજ મને ભાઈ ફાફા પડે છે. કોલેજ કરેલી છે. અલ્પેશભાઈ નું નામ છે ભાઈ. ઘણી એવી અહીંયા આવ્યા એટલે એમ કહેતા હતા કે ગમે વ્યક્તિ આવે એટલે સીધી ગળાફી જ જાય, એટલે બીજું કઈ વાત જ નહીં. પણ અહીંયા આવીને ભાઈ અહીંનું વાતાવરણમાં એટલો પ્રભાવ હોય ને કે એકદમ એટલે એકદમ સારા થઈ જાય છે. આપણે સરસ મજાની વાતચીત કરે આવો એટલે પેલા ભાઈ રામ રામ કરે તમારે રે. રામ રામ કરે છે ભાઈ. બસ જો આ રીતનું હતું એમ છે ને કે જે અલગ ઘણી ગૌ સેવા ને અલગ ઘણી માનવ સેવાનું. તો તમને સંપૂર્ણ વિડીયો આપ્યો છે. નીચે કોન્ટેક્ટ નંબર છે ભાઈ,
એક વખત અવશ્ય મુલાકાત લેજો, વિઝિટ લેજો. બહુ એટલે બહુ બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ છે. તો કાંઈ નહીં, આપણે વિઝિટ લીધી ભાઈ, બહુ એટલે બહુ મસ્ત મજાની મજા આવી. તો કંઈક આ રીતનો આજનો વિડીયો હતો. વિડીયો પસંદ આવે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ વિડીયો સાથે. જય માતા મહાદેવ. બાય 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 બાય. હલો બાય બાય.